34 વર્ષમાં છે ને 23 થી 24 ભાઈબંધ છે. પણ અત્યારે કળયુગમાં એવું કહે ને કે ભાઈ કરોડોની મૂડી હોય ને અમારે 24 ભાઈબંધ છે અને એને કેવા સંબંધ કે ઘર સુધીનો નાતો. પણ ખાલી ફોન કરે ને એમ કહે ને ભાઈ નીતેશભાઈ ને હારે છે, પછી રસોડા ઊંધી ને બધી ફોનમાં ક્યાં સવો શું સવો કે કેટલી વાર લાગશે. કારણ કે સમય બદલાનો ને એટલે પ્રેમ ક્યાં ઊંધી રહી ગયો કે ઘરના પરિવાર હોય ને એમાંથી પતિ પત્ની હોય, આમાંથી પ્રેમ કર્યો હોય એવા કે ભાઈ પ્રેમ કર્યો તો આ એટલા વર્ષ લાવે કામ મળી એનો મતલબ એવો થાય ને કે પ્રેમની વાક્ય શું છે ને ખબર નથી. આપણે પ્રેમને કઈ ભાષામાં લીધું કે પ્રેમ એટલે કે જવાનીમાં છોકરા છોકરીઓ એ પ્રેમ નથી. તમે આખો દિવસ કામ કરીને આવો અને થાકી જાઓ કે તમારો હાથ ઊંચો થાય ને એટલી તમારા હાથમાં તાકાત ન હોય. પણ જોજો અમુક મોબાઈલમાં 25 થી 30 નંબર એવા હોય એનો મેસેજ કે ઇન્સ્ટામાં છે ફેસબુકમાં મેસેજ કે ફોટો હોય ને એટલે તમારા આખા દિવસનો થાક ઉતરી જાય. તો બધાના જીવનમાં 25-30 વ્યક્તિ હોય, પછી મા બાપ હોય તો ભલે, ભાઈ ભાભી હોય તો ભલે. એટલે માણસને એક પ્રેમની વ્યાખ્યાની ખબર નથી. એટલે માણસ રોજ શું કરે કે ભાઈ શાંતિ નથી એટલે આપણે શાંતિની શોધમાં બહાર નીકળે છે. કે ખુશી પડી છે ભીતરમાં હું બહાર ગોતવા નીકળો છું, કે ખુશી પડી છે ભીતરમાં હું બહાર ગોતવા નીકળો છું. મને જ કેમ જાણે બધી ખબર પડતી હું દુનિયાની ખામી ગોતવા નીકળો છું. મને કેમ જાણે બધી ખબર પડતી હોય હું દુનિયાની ખામી ગોતવા નીકળો છું. જવાનીમાં હાલ જલસા કર્યા અને ભાઈઓ હારે ભળવાયું કહીને ભાગ માંગવા નીકળો છું. કે જવાનીમાં હાલ જલસા કર્યા અને ભાઈઓ હારે ભળવાયું કરીને ભાગ માંગવા નીકળો છું. નિહાળું મંડી ટપીને વહી આવતો ને છોકરા હારું હારે યુનિવર્સિટી ગોતવા નીકળો છું. કે નિહાળુમાં મંડી ટપીને વહી આવતો ને છોકરા હારું હારે યુનિવર્સિટી ગોતવા નીકળો છું. બાના પાલવની સત્ર શાળા ગુલામ ગુમાવી દીધી, કે બાના પાલવની સત્ર શાળા ગુમાવી દીધી અને બાયની હારે હું બહાર રિલેક્સ થવા નીકળો છું. કે બાના પાલવની સત્ર શાળા ગુમાવી દીધી ને બાની હારે હું બહાર રિલેક્સ થવા નીકળો છું. જવાનીમાં હાવ જલસા કર્યા, કે જવાનીમાં હાવ જલસા કર્યા અને છેલ્લે હું ગટપણમાં ગંગામાં ડૂબકી મારીને પાપ ધોવા નીકળો છું. કે છેલ્લે હું ગંગામાં ડૂબકી મારીને પાપ ધોવા નીકળો છું. પાપ અને પુણ્ય જેવું કાંઈ છે જ નહીં. તમે તમારું મકાન બનાવ્યું હોય તોય ભલે, અને બે ભાઈ જુદાઈ થયા હોય તોય ભલે, 5,000 કે 25,000 તમે લઈ લીધા હોય ને એટલે તમે મકાનની છત હેઠળ ઉતા હોય ને તમને સાંભળે તો ખરા કે આ મેં મારા ભાઈના ભાગમાં લઈ લીધી. અથવા તો ઘરવાળાએ 500 રૂપિયા વાપરવા આપ્યા હોય શાકભાજી અને એમાં 100 રૂપિયા આપણે લઈ લઈએ એટલે સાંભળે ને. એટલે હું તો મારા જીવનની જે કહાની કહું ને એની ઉપરથી કહું કે ક્યારેય છે ને કોઈનો રૂપિયો નહીં રાખતા. કોઈ દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તમને કોઈ એક દુઃખનો દિવસ જોવો પડે. આજે અમે 34 વર્ષની ઉંમરે એટલા સુખી છે કે એની વાત નહીં.